આજે આપણે ઉપવાસમાં ખવાય તેવા ક્રિસ્પી અને ટેસ્ટી સાબુદાણા અને બટેકાના વડા બનાવવાના છીએ. આજે આપણે ફરાળમાં ખવાય તેવા સાબુદાણા અને બટેકાના વડા બનાવવાના છીએ, એ પણ અપ્પમ પેનમાં. તેના માટે સાબુદાણાને 3 થી 4 કલાક પહેલાં પલાળીને લઈ લેવાના છે અને તેનું બધું પાણી નીકાળી લેવાનું છે. 3 બાફેલા બટેકા, લીંબુ, સિંગદાણાનો ભૂકો, ધાણા અને લીલા મરચાં લઈ લીધા છે. હવે આપણે બાફેલા બટેકાને મેશ કરી લઈશું. હવે આપણે સિંગદાણાનો ભૂકો, ધાણા અને લીલા મરચાંને એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે ફરાળી મીઠું, 1 ચમચી ખાંડ, લીંબુનો રસ, આ બધાને મિક્સ કરી લઈશું. હાથમાં થોડું તેલ લગાવીને આ બધાને હાથેથી આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આ રીતે બધા મીડિયમ સાઇઝના બોલ બનાવી લેવાના છે. તે જ રીતે આપણે બધા બોલ્સ બનાવી લઈશું. આ રીતે બધા બોલ્સ તૈયાર કરીને લઈ લેવાના છે. હવે આપણે એક અપ્પમ પેન લઈ લઈશું. તેને આપણે ગરમ થવા દઈશું. ગરમ થઈ જાય તે પછી આપણે થોડું થોડું તેલ લગાવી લઈશું. હવે આપણે બધા બોલ્સ આ રીતે મૂકી દઈશું. હવે આપણે ધીમા ગેસ ઉપર ક્રિસ્પી થવા દઈશું. હવે આપણે એક ચમચીની મદદથી પલટાવી લઈશું. તમે જોઈ શકો છો ક્રિસ્પી થવા લાગ્યા છે. તે જ રીતે આપણે બધી બાજુ ક્રિસ્પી કરી લઈશું. તમે જોઈ શકો છો બધી બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી સાબુદાણા અને બટેકાના વડા તૈયાર થઈ ગયા છે.